મિત્રો, કૂતરાનું માઇનિંગ કરીને કમાવો 25 થી 30 હજાર રૂપિયા તરત જ તમારા ખાતામાં. હવે હેમસ્ટર કોમ્બોટ કરતાં પણ પહેલાં જ લોન્ચ થવાનું છે ડોગ કોઈન, એટલે કે કૂતરો એક ટેલિગ્રામનો એવો પ્રોજેક્ટ છે જેમાંથી તમે 25 થી 30 હજાર રૂપિયા તરત જ કમાઈ શકશો. એમાં વર્ક કાંઈ કરવાનું જ નથી. ડોગ કોઈન એક એવો કોઈન છે જે ટેલિગ્રામનો ટોન કોઈન છે, એનો એક ભાગ છે. ડોગ કોઈનમાં કાંઈ કરવાનું નથી. અમારી ચેનલમાં જે લિંક આપી છે તેમાં જઈને જોઈન્ટ કરો એટલે તમારું ટેલિગ્રામ કેટલું જૂનું છે એ કહી દેશે અને એના ઉપર તમને ડોગ ટોકન મળી જશે. પછી દરરોજ તમારે સવારે એકવાર ચેક ઇન કરવાનું છે જેથી કરીને તમને એક્સ્ટ્રા ડોગ કોઈન મળશે. એ ડોગ કોઈન આપણે સેલ કરી અને પૈસા મેળવી શકશું. અત્યારે પ્રી માર્કેટમાં લોન્ચ થઈ ગયું છે ડોગ કોઈન. ડોગ કોઈનનો ભાવ ચાલે છે ₹1, એટલે કે આપણી પાસે 20 થી 30 હજાર ડોગ કોઈન હોય એટલે આપણે 25 થી 30 હજાર ટેસ્ટથી કમાઈ શકીએ. હજી પણ કાંઈ મોડું થયું નથી. એક અનુમાન મુજબ ડોગ કોઈન આપણો 14 તારીખે લોન્ચ થવાનો છે. એટલે ટેલિગ્રામનો બર્થડે છે ને, એટલે એને સેલિબ્રેટ કરવા માટે ટેલિગ્રામ પોતે જ લોન્ચ કરે છે. અને પાછી બેકિંગમાં છે નોટકોઈનની ટીમ. નોટકોઈનની ટીમ એક એવી ટીમ છે કે જેને બહુ સક્સેસફુલી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. હમણાં 2 મહિના પહેલાં જ હજી એનો પ્રોજેક્ટ લોન્ચ થયો. એ પ્રોજેક્ટમાં મેં પોતે ₹1,00,000 કમાયેલા છે. મેં 2 મહિના જ મહેનત કરી હતી અને મને ₹1,00,000 પ્રોફિટ થયો છે. એટલે નોટકોઈન બહુ સારો પ્રોજેક્ટ હતો. એના જ જે માણસો છે ને, જે 25 જણાની ટીમ, એક અનુમાન મુજબ એ જ ડોગ કોઈનને પ્રમોટ કરે છે. એટલે ડોગ કોઈનનું અત્યારે હાઈપ ક્રિપ્ટો માર્કેટમાં ફૂલ વધી ગયું છે. એટલે બધા જ અત્યારે મોસ્ટ ઓફલી ડોગ કોઈન કરે જ છે. તેની કોમ્યુનિટી અત્યારે ટેલિગ્રામમાં 12.7 મિલિયનની છે. અને એ લોકોનું કહેવું છે કે અમારી પાસે 20 મિલિયનથી નહીં વધારે યુઝર છે. એટલે એ અત્યારે આપણી પાસે જે ટોકન મળ્યા છે કોઈન, આપણા પોઈન્ટ, એને કન્વર્ટ કરશે ટોકનમાં. અને એ ટોકન આપણે માર્કેટમાં વેચી શકશું. અને એ વેચીને આપણે USDT કન્વર્ટ કરી શકશું. અને એ USDT આપણે પૈસામાં ટ્રાન્સફર કરી શકશું. અને એ પૈસા આપણે ડાયરેક્ટ ખાતામાં લઈ શકશું. આ કાંઈ પણ તમને ન સમજાય તો કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હું જ્યારે આમાં આવેલો ત્યારે મને કાંઈ સમજાતું નહોતું. હું બધું યુટ્યુબમાંથી અને એક ફ્રેન્ડ પાસેથી શીખેલો છું. તો હું પણ એવું ઈચ્છું છું કે મારી કોમ્યુનિટીના માણસો, એટલે કે આપણા ગુજરાતના માણસો